અંકલેશ્વર શહેરમાં માર્ગ, મોપેડ, બાઇક અને કાર વડે રીલના ચક્કરમાં સ્ટંટબાજી કરતા 10 ઇસમો સામે કાર્યવાહી કરતા 7ની અટક કરી જાહેરમાં માફી માંગાવી વિડીયો પણ પોલીસે જાહેર કર્યો છે, જ્યારે 10 પૈકી 3 સગીર પણ સામે હોવાનું આવતા પોલીસે તેમની પણ પૂછપરછ કરી હતી। સોશિયલ મીડિયાથી ઘેલછામાં યુવાધન પોતાનું અને અન્યનું જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે। દેખાડો કરવા માટે કે હથિયારો વડે કેક કાપી વિડીયો બનાવી અપલોડ કરી રહ્યા છે। 2025માં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તલવાર વડે કેક કાપી બર્થડે ઉજવતા બર્થડે બોય સામે કાર્યવાહી કરી હતી, જે પૈકી એકની પોલીસે રીલના ચક્કરમાં પણ રીલ ઉતારી દીધી હતી, જેમાં વધુ એક રીલના ચક્કરની સગીર અને યુવાધનની સ્ટંટબાજીની ઘટના સામે આવી છે। 3 દિવસ પૂર્વે અંકલેશ્વર શહેરમાં એશિયાડનગરથી શરૂ થયેલ સ્ટંટબાજીમાં આડી તેરી ગાડી ચલાવતી સતત હોર્ન મારી અન્ય વાહન ચાલકોને અડચણરૂપ બન્યા હતા। તેનો વિડીયો વાયરલ થયો હતો, જે વાયરલ વિડીયો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના હાથ લાગતા વાયરલ વિડીયો આધારે અંકલેશ્વર પિરામણ ગામના હવા મહેલ વિસ્તારના 3 સગીર સહિત 10 ઇસમોને પોલીસે ઓળખ કરી હતી, જે પૈકી 7 ઇસમોની પોલીસે અટક કરી હતી અને તેમની સામે વાયરલ વિડીયોને આધારે કાર્યવાહી પણ કરી હતી। પોલીસે આ બાઇક સવારો પૈકી 7 યુવકોની શાન ઠેકાણે લાગવા અને તેમને કરેલ નૃત્ય જાહેરમાં માફી મંગાવતો એક વિડીયો રીલ બનાવી જાહેર કર્યો હતો। સોશિયલ મીડિયાના ચક્કરમાં કાયદાથી અજાણ યુવાધન કાયદા સામે સીધા ઘર્ષણમાં આવી રહ્યા છે, ત્યારે પરિવાર દ્વારા પણ તેમના બાળકો મોબાઈલના દૂષણરૂપી સોશિયલ મીડિયાના ચક્કરમાં રચ્યા પચ્યા રહેતા સંતાનો પ્રત્યે સજાગ રહી તેને સમજાવવાની તાતી જરૂરિયાત છે।